નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત પરિવારોનું સ્વાગત કરું છું. હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી કચ્છ જિલ્લો સંભાળું છું. આજે એક આપણે એવા પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આપણે મુલાકાત માટે આપણે આવ્યા છે. એમણે સાઈ સીડ્સ કંપનીની સાઈ રેવા વેરાયટી વાવેતર કરેલી છે. સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણશું. નમસ્કાર. હા, નમસ્કાર સાહેબ. તમારો પરિચય આપો. આપણે હું અબ્દુલ હુસેન, આગરિયા ગામ મથરા, તાલુકો અંજાર, જિલ્લો ભુજ, કચ્છ. તો અબ્દુલભાઈ, આપણે વાતચીત કરીએ કે આ કઈ વેરાયટી વાવેતર કરેલી છે? અમે સાઈ રેવા સાહેબ વેરાયટી વાવી. બરોબર. અને તમને કોને ભલામણ કરી અને ક્યાંથી લાવ્યા હતા? અમને આ રાહુલભાઈએ ભલામણ કરેલી. બરોબર. અને આપણે એમને એગ્રોનું શું નામ? આપણે ખેતી વિકાસ કેન્દ્ર, ખેતી વિકાસ કેન્દ્ર મથરા. તો અબ્દુલભાઈ, આપણે જે ચર્ચા કરીએ, બરોબર, કે ગયા વર્ષ કરતાં આ વર્ષે જે તમે વેરાયટી વાવેતર કરેલી એમાં તમને કેવું લાગ્યું? સંતોષ? ઘણો ડિફરન્સ છે સાહેબ. આગલે વર્ષ અમે ગુજરાત બે ને અમુક બીજી વેરાયટી વાવી હતું. એમાં ફૂલડીનો સુકારાનો આ બધો પ્રશ્ન હતો. આ વખતે જો કોઈ મારામાં ક્યાંય ફૂલડી કે કોઈ વિકાસ નહીં, અને ફૂટબોરી કોઈ ઝાડમાં સુકારો કે એ નહીં દેખાતો આખા પ્લોટમાં. અત્યારે અમે સોખન બોરી જેવો અમે 3 વડ કરી લીધા અને બહુ સારો માલ. એમ હજી તો એમ થાય કે વડ કર્યો નથી એમ. હા. તો અબ્દુલભાઈ, જે મેન ખેડૂતોને કેવું કે વેરાયટી પારખવાના અલગ અલગ તબક્કા હોય છે. જેમ કે લીલું થડ હોય છે, પછી લાલ થડ હોય છે, બરોબર. આપણી જમીનની અંદર સુકારા સામે કઈ વેરાયટી સારી ટકી રહે છે, એવા ઘણા બધા તબક્કા હોય છે. તો મતલબ આ તમારે જે લીલા થડવાળી વેરાયટી તમને સારી રહી? અમને સારી, અમારા જમીનમાં આવે ને સાહેબ, આ બહુ અનુકૂળ આવી અને અમને બહુ મજા આવી. અને આપણે જે વાત કરીએ, આ કેટલા એકરનો પ્લોટ હશે? 12 એકરનો. 12 એકરનો પ્લોટ. અને આપણે કેટલા પેકેટ વાવ્યા હશે? એટલે 14 પેકેટ વાવ્યા અમે. 14 પેકેટ જેવા વાવેતર કરેલા છે. બરોબર. અને અત્યારે આપણે જે મેન કહીએ, સુકારાનો પ્રશ્ન આ વેરાયટીમાં રહ્યો તો? ના, નથી સાહેબ. સુકારો નહીં, મારામાં ફૂલડી નહીં, અને ફૂટ ઘણી એકુકા ઝાડમાં માની લો 40 30 મારા હોય. આપણે ખેડૂત ભાઈઓને તમે બતાવજો ભલે નજીકથી. માલ તમને કમ્પ્લીટ કોમ્પેક્ટ બધી રીતે જોવા મળશે અને અંદાજિત ફૂટ બધી રીતે સારામાં સારું છે. બીજું અબ્દુલભાઈ, કે આ વેરાયટી ખરેખર શું ખેડૂત ભાઈઓને આપણે ભલામણ કરી શકીએ? હા, વવાય સાહેબ, 100% વવાય. આ બહુ સારી વેરાયટી છે અને અમને મજા આવ્યો. અને ખેડૂત જો એમાં સારી માવજત કરે ખાતર પાણીની, તો આ 70-80 મણ એકડે આરામથી માલ કાઢે. બરોબર. અને અત્યારે આપણે 15 એકરની કદાચ વાતચીત કરીએ, તમે કેટલી 100 ગુણી જેવો માલ? હા, 100 જો માલ અમે કાઢી લીધો હોય. બરોબર. પાછો તૈયાર જે વેચણી કરવાની છે. ના, તમે ખૂબ સરસ માહિતી આપી. તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો આભાર. ધન્યવાદ.